સુરતના પૂરગ્રસ્ત વિસ્તારમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે। હર્ષ સંઘવીએ પોદાર આર્કેટની મુલાકાત લીધી। પોદાર આર્કેટમાં થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો છે। હર્ષ સંઘવીએ અસરગ્રસ્ત વેપારીઓ સાથે પણ મુલાકાત કરી। હર્ષ સંઘવીએ વેપારીઓની રજૂઆતો સાંભળી। યોગ્ય કાર્યવાહી કરવાની નાયબ મુખ્યમંત્રીની ખાતરી આપી છે। યોગ્ય કાર્યવાહી થશે। હર્ષ સંઘવીએ પોદાર આર્કેટની મુલાકાત લીધી છે। પોદાર આર્કેટમાં થયેલા નુકસાનીનો તાગ પણ મેળવ્યો છે, કારણ કે આ પોદાર આર્કેટ જેમાં કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે વેપારીઓને, અને સામાન પલળી ગયો છે। જે સ્ટોક રાખેલો હતો તે પલળી ગયો છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે। તેઓની પરિસ્થિતિ જાણી છે, નિરીક્ષણ કર્યું છે સ્થળનું। પૂરગ્રસ્ત વિસ્તારમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોદાર આર્કેટની મુલાકાત લીધી છે અને વેપારીઓ સાથે વાતચીત કરી છે। अब जुओ जे रीते पोदार आर्केटમાં કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે અને નુકસાનીનો તાગ મેળવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત ખાતે પહોંચ્યા છે। બીજી તરફના આપ દ્રશ્યો જુઓ કે જ્યાં સંજયનગરનો વિસ્તાર કે જ્યાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, ઘરવખરી પલળી ગઈ હતી અને પરિસ્થિતિ જે રીતે સર્જાઈ હતી, ત્યારબાદ હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતની મુલાકાતે અને પરિસ્થિતિ બિલકુલ મિત્તલ, આ તમામ એવા વિસ્તારો છે જે સૌથી વધારે અસરગ્રસ્ત થયેલા છે। મોટી સંખ્યામાં લોકો અહીંયા વસવાટ કરે છે, પોતાના વેપાર ધંધા રાખીને બેઠા છે। એટલા માટે જ જ્યારે અહીંયા પાણી ભરાવાની શરૂઆત થઈ, લોકો ચિંતામાં ગરકાવ હતા। જે પ્રકારની પરિસ્થિતિ, જે દિવસો તેમણે કાઢ્યા છે તેને લઈને હાલ તો એક રીતે આક્રોશ પણ તેમનામાં આપણે સવારથી જ જોયો હતો, પરંતુ હવે જુઓ કેવી રીતે સવારથી જ એક રીતે હર્ષ સંઘવી આ તમામ લોકો વચ્ચે પહોંચ્યા છે। આશ્વાસન આપ્યું છે કે જે સંકટ તેમના માથા પર તોડાઈ રહ્યું છે તેમનાથી બહાર કાઢવાની જવાબદારી સરકારની છે અને સરકાર તેના માટે પૂરતા પ્રયત્નો પણ કરશે।